તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માછલાની અવનવી દુનિયામાં પણ। અને મિત્રો આ છે ટૂના ફિશ, જેને ગેદરાના નામથી પણ ઓળખવામાં આવે છે। અને મિત્રો એમ જોવા જાય તો આ શેરવાની પ્રજાતિથી પણ મેચ ખાતું હોય છે, પરંતુ આનો ખાવાનો ટેસ્ટ છે તે ખાટો આવે છે। અને મિત્રો જો તમને કદાચ ખાટું મીઠું ખાવાનું પણ પસંદ હોય તો આ માછલાનું જરૂરથી ટેસ્ટ કરજો। અને ત્યારબાદ મિત્રો આજે આ વિડીયોની અંદર પણ તમને તેતર ફિશ જોવા મળશે। અને મિત્રો એ ફિશને જોઈને તો આજે તમે પણ જોતા રહી જવાના છો। અને મિત્રો આ વિડીયો ખાસ કરી અને છેલ્લે સુધી જરૂરથી જોજો। અને સાથે સાથે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને રોજના આવા અવનવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે। અને મિત્રો આ માછલાનો તમે ઢગલા જોઈ રહ્યા છો તે એક થી એક ટોપ લેવલના પણ માછલા છે, જેની કિંમત સાંભળીને તમે પણ કદાચ હચમચી જશો। કારણ કે મિત્રો આ બધી વેરાયટી છે તે એકદમ મોંઘી વેરાયટી છે, અને જેને આવી જાય છે એના કિસ્મત પણ બદલી જાય છે। અને મિત્રો આવા મોંઘા માછલાના વિડીયો તમને આગળ પણ જોવા મળશે। એ પહેલા મિત્રો આ તેતર ફિશ ને પણ તમે જોઈ લો। અને મિત્રો અમારી આ ચેનલ ઉપર તમને એવા માછલાના વિડીયો પણ બતાવીશું જે તમે કદાચ ક્યાંક ભાગ્યે જ જોયા હશે। અને મિત્રો આ વિડીયોમાં ખાસ કરી અને છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરી અને તમને પણ બધી જાણકારી મળી શકે। અને ત્યારબાદ મિત્રો આ છે તેતર ફિશ, જે આખે આખું બ્લેક કલર નું હોય છે। અને મિત્રો તેની ડિઝાઇન ની સાથે સાથે તેનો આકાર પણ તમે જોઈ શકો છો કે કેવું તે અદ્ભુત દેખાય છે। તે આખે આખું બ્લેક કલરમાં જ છે। અને મિત્રો આને છે તે દરિયાના તેતર ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને મિત્રો આ તેતર ફિશના આ વિડીયોને એક લાઈક બટન તો બને જ છે, તો મિત્રો જલ્દીથી પહેલા લાઈક બટન પણ દબાવી દેજો। અને ત્યારબાદ મિત્રો આ વિડીયોને પણ વધારે લોકો સુધી મોકલી દેજો, એટલે કે આ વિડીયોને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો, જેથી કરી અને આગળ પણ લોકો આવા અદ્ભુત માછલાઓના વિડીયો પણ જોઈ શકે। અને મિત્રો આને ચામડું છે એકદમ સખ્ત આવે છે, એટલે કે એકદમ જાડું પણ આવે છે, અને મોટા મોટા ભીંગડા પણ હોય છે તેમાં, જે મિત્રો નોર્મલ માછલાથી પણ અલગ પાડે છે। અને મિત્રો આ તેતર ફિશ ની કલાઈને પણ તમે જોઈ શકો છો કે તે એકદમ લાલ ટમેટા જેવી પણ છે, અને ફ્રેશ છે જે તમે જોઈ શકો છો। અને મિત્રો આની ખાવાની ટેસ્ટ ની વાત કરીએ તો એકદમ નદીના મીઠા પાણીના માછલા હોય એની જેવો જ સ્વાદ પણ આવે છે। જે લોકોને નદીના માછલા ખાવા ગમતા હોય છે એ લોકો માટે આ માછલું પરફેક્ટ છે। તો મિત્રો આ તેતર ફિશ માછલું તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં લખી અને જરૂરથી જણાવજો।